ક્યારે પહોંચાડે છે એ તો ખબર નથી, કેટલી સ્પીડમાં જાય છે એ બી નથી ખબર. તો આપણે એ જોઈશું કે કેટલી સ્પીડમાં જાય છે. મા પપ્પા ક્યાં ગયા? આ તો હું જઉં એમની જોડે કામ કરાવું. હે બપોરે તો મમ્મી કાઠું પડે 5 વાગ્યા પછી ક્યાં તો जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे खुद से दुश्मनी. પોલીસ બનવાનો. અને પોલીસ શું કરે આપણને? એ મારે એમ ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આપણે અત્યારે છીએ વરમોરમાં. યુ નો કે કાલે આપણે આવ્યા છીએ વરમોર, આપણા ગામ. કાલ રાત્રે જે ઊંઘ આવી છે ને, વડોદરામાં છેલ્લા 2 વર્ષમાં ઊંઘ નહીં હોય ને એટલી તો કાલ રાત્રે મને ઊંઘ આવી છે. બહુ મજા આવી આજે. તો બ્રશ કરી લીધું છે, મસ્ત ફ્રેશ થઈ ગયો છું. તો અત્યારે આપણે મારે અને મમ્મીને કરવાનો છે નાસ્તો. મમ્મીએ તો પહેલાં ચા પી લીધી છે, બટ 9 વાગે છે ને એ એનો પર્સનલ નાસ્તો હોય છે. એ નાસ્તો કેવો છે આપણે જોઈશું. બટ ગાઈસ, એક હું મારા ઘરની મસ્ત એક વસ્તુ બતાવું, તમને મજા આવશે. આ જુઓ ગાઈસ, ધીસ ઇઝ મી એન્ડ ગુડી. તો પહેલાં અમે આવું લાગતા હતા. આ 7-8 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાંનો છે આઈ થિંક. શું જો ચકલા આવું. મમ્મી આ કે ચકલી જોવા મળે નહીં તો નકરા કબૂતર હે. આ સારું ચકલી હોય, સારું બગાડતા તો નહીં બચારા. શું ના હોય ઘરમાં એમ. થોડું ખોલવાવી તો પવન સારો આવે. ધૂળ આવે. હા, અહીં તો પછી ધૂળ આવે. તારું શું હોય મમ્મી ખાવાનું? તારું કંઈક અલગ હોય છે ને ખાવાનું. જો આપણે ભાખરી મમ્મીને કોઈ કામ ચાલે શું મમ્મી? બાપુને એમનું કામ ચાલે. ઓ બધા સામે તો ઘર બની રહ્યા છે ફૂલ. ચલો ખાઈ લઈએ ભાઈ. જમીએ. મમ્મી અત્યારે જમવાનું ન હોય, છોકરી જમવાનું ન હોય, અત્યારે નાસ્તો હોય. મામીને અત્યારે જમવાનું હોય. શું દો ઉપર ખાવાનું કે નીચે? ચલો નીચે. ચાર. મા પપ્પા ક્યાં ગયા? આ તો હું જઉં એમની જોડે કામ કરાવું. હે બપોરે તો મમ્મી કાઠું પડે 5 વાગ્યા પછી ક્યાં તો ખરા તડકે તો યાર મને કાઠું પડે. ખરા તડકે ભૂખ લાગી હોય મમ્મી એ થાય કે તડકો જાવ દે, ભૂખને માર નાખું પણ બહાર ના જવું ખાવા પડે. ના જાવ, આજ તો જઈશ. બપોરે હલર વાળો ખરા તડકે અમને કે હા જેનું આવે થોડો ખબરમાં આવે. મારે જવું છે રેતું ખેતર. પેલા હું બધું કરતો જ, બટ હમણાં મમ્મી ટ્રેક્ટર નતો ચલાવતો. ના એવું કામ પણ થોડું કરવાનું હોય કે. ધી નેક્સ્ટ ડે. તો ગાઈસ હેલો જી, ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને મસ્ત નાસ્તો કરી લીધો છે. આજની અપડેટ એ છે કે આજે આપણે જવાનું છે પાછું વડોદરા. તો પરમ દિવસે આઈ થિંક હું આવ્યો તો પરમ દિવસે તમે રાત્રે આવ્યો, તમને ખબર જ હશે. પછી એવું હતું કે ગઈકાલે 12મું હતું અને મતલબ તમને ખબર જ હોય કે કોક ઓફ થઈ ગયું હોય, કોક મતલબ ડેવલપ પામ્યું હોય ત્યારે કેવી સિચ્યુએશન હોય. તો ત્યારે આપણે બ્લોગ ન કર્યો. સવારથી સાંજ સુધી અમે લોકો ત્યાં રહ્યા. પછી 1-2 જગ્યાએ જવાનું હતું તો ત્યાં ગયા. તો એમાં આખો દિવસ જતો રહ્યો. અને આજે તો આપણે જવાનું થયું ઘરે, મતલબ યાની કે વડોદરા. ઘર તો આપણું આવ્યું છે ભાઈ. તો હવે અત્યારે એવું છે ને કે કાલ હું ઉતારી ના શક્યો અને એક જ દિવસ માટે આવ્યો હતો હું. તો કાલે હું બ્લોગ શૂટ ના કરી શક્યો. ના જોવાય ક્યારના ઝઘડો કરે છે. ક્યારે આવીએ અને ક્યારે જતા રહીએ છે ને એ જ ખબર નથી પડતી. પહેલાં ટ્રેનમાં જવાનું હતો, બટ કાલે રાત્રે એવું કાનોભાઈનો કોલ આવ્યો કે હું બી જવાનો છું અમદાવાદ, તો મારી જોડે આવજે તું. તો આપણે તો અમદાવાદ સુધી વ્હીકલ મળી ગયું અને હવે અમદાવાદ પછી આપણે બસમાં જતા રહીશું. તો એવું છે. કાલે હું ના શૂટ કરી શક્યો, આઈ એમ સો સોરી. બટ સિચ્યુએશન એવી થોડીક
પેલી ઓફ હોય ને, મતલબ લગ્ન પ્રસંગ છે કે બીજું કંઈ આમ હેપી મુમેન્ટ હોય ને તો એ કેચઅપ કરવાની આપણે મજા આવે. બટ જે આખું ઓફ થઈ ગયું, કોઈ ડેવલપ પામ્યું હોય એવા આપણે શૂટ કરવાની આપણે યાર હિંમત નહીં ચાલતી. તો એટલા માટે હું આવેલો. તો એવું છે. તો ચલો હું વેઇટ કરું છું કાનાભાઈનો. એ જો ગાડી લઈને આવે એવું તરત આપણે નીકળીશું. जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे खुद से दुश्मनी ये दोस्ती छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे. પોલીસ બનવાનો. અને પોલીસ શું કરે આપણને? મારે એમ કેમ મારે? શું કરતા હો તો મારે આપણે પોલીસ? લે તને ખબર, તમે તોફાન કરો ને તો પહેલા લઈ જાય તમને તો મારે. આપણે બધું તું છે તોફાન કરે, જે તોફાન કરતું હોય ને વધારે ઓલું કરતું હોય ને એને લઈ જાય. હા હા. અત્યારે છે ને હું ઉતરી ગયો છું શિવરજની. તો શિવરજની આપણે હોલ્ડ કરીશું. તો શિવરજની આપણે નાસ્તો કરશું, થોડુંક ખાશું, પછી નહેરુનગરથી આપણે વોલ્વો પકડવાની છે ડાયરેક્ટ વડોદરા માટે. તો ગાઈઝ અત્યારે વાગે છે બપોરના 12:30 અને ભૂખ લાગી છે કડીને. અને અહીં તો જો બધું કેવું છે, એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે, પાર્કિંગ ને બધું. તો ગાઈઝ અમે છે ને 2-3 વર્ષ પહેલાં હું અમદાવાદમાં રહેતો ને ત્યારે અહીંયા હું છોલે કુલચે ખાવા બહુ જ આવતો અહીંયા. તો મને એવું થયું કે ચલો શિવરજની ઉતર્યા જ છીએ તો ચલો લંચ એ અહીંયા કરતા જઈએ. તો આજે છોલે કુલચે ખાવાના છે મસ્ત. ચા ને ભાખરી બી ખાવા આવતા, છોલે કુલચે બી ખાવા આવતા. તો અત્યારે કદાચ હોય ને તો ખાઈએ ભાઈ, બધું પેલું ના થઈ ગયું હોય તો સારું છે. ચા ને ભાખરીનું છે પણ છોલે કુલચેનું નહીં લાગતું. બ્રેડ પકોડા, કચોરી, સમોસા, ઇડલી, મેંદુવડા એવું બધું છે પણ આપણે જે છોલે કુલચા ખાવા છે ને એ નથી. much later. ઓકે ગાઈસ, તો અત્યારે જે છે ને હું આવ્યો છું નહેરુનગર બસ સ્ટેન્ડે. તો આપણે એસીવાળી જે વોલ્વો ને બધી છે ને એ અહીંયા જ ઊભી રહે છે. તો આ કાનાભાઈએ મને ઉતાર્યો ઇસ્કોન. તો ઇસ્કોનથી હું BRTSમાં આવ્યો. ઓનલી 5 જ રૂપિયામાં શિવરજની થોડોક નાસ્તો કર્યો. ત્યાંથી 5 રૂપિયામાં હું આવ્યો ઝાંસીની રાણી. આપણે 1:15ની બસ છે તો 1:15 આપણે નીકળી જઈશું. અત્યારે 1:10 થઈ છે સમથિંગ. તો એવું છે. અને આરી આપણી વોલ્વો જે છે કે જે ત્યાં જાય છે. તો આપણે કોઈ જ પ્રોબ્લેમ નથી અને શાંતિથી જઈશું આપણે. આ છે આવું બસ સ્ટેન્ડ નહેરુનગર. બહુ બધું ડેવલપ કરી દીધું. આ બધું હતું જ નહીં જ્યારે અમે પહેલાં કોલેજ કરતા ને ત્યારે. આ બધું આટલું નહોતું. આ બધું નવું બનાવ્યું એવું છે. ઓકે ગાઈસ, તો અત્યારે હું બેસી ગયો છું વોલ્વોમાં અને ભાઈ એટલી પ્રીમિયમ છે ને ભાઈ. આસપાસની તમે સીટ જુઓ ગઈ, એટલી પ્રીમિયમ છે. અને આગળ જુઓ ગઈ, આગળ ઓલવેઝ આપણે જે છે ને એટલો ટાઈમ થયો છે ને એ ઓલવેઝ બતાવે છે કન્ટિન્યુઅસલી. તો ડિજિટલી છે અને આટલી બધી સીટો છે. તો આ સીટ મળી જ જાય તમને. મતલબ 40 સુધી તો ફૂલ બુકિંગ હતું ઓનલાઈન અને 40 પછી જે છે ને 40 સીટ પછી નોન બુકિંગવાળું હતું. તો આપણે તો નોન બુકિંગ જ હતું. આપણને નથી ખબર કે આપણે ક્યારે પહોંચવાના છીએ. પણ આવી જે વોલ્વો છે ને 15 મિનિટ અડધો કલાકે નીકળે જ છે. અમદાવાદથી વડોદરા જવામાં કંઈ તકલીફ નહીં પડતી. અમદાવાદથી વડમૂળ જવામાં કોઈ તકલીફ પડે છે. અત્યારે આવી ગયું છે નહેરુનગરને અમે લોકો ક્રોસ કરીએ છીએ. બટ અત્યારે કંઈ જ તડકો નથી લાગતો, કંઈ ગરમી નહીં લાગતી. અંદર એટલી ઠંડી છે ને. અને ભાઈ એટલી પ્રીમિયમ ગાડી છે ને ભાઈ. પણ ટિકિટ કેટલી લીધી છે ખબર છે? 294 294 લીધા છે ઓનલી અમદાવાદથી વડોદરા જવાના. થોડું કોસ્ટલી બી છે બટ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, એટલી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે તમને કોઈ તકલીફ ના પડે, વર્ષો જ ના પડવા દે ભાઈ. એવું છે. હવે ક્યારે પહોંચાડે છે એ તો ખબર નથી, કેટલી સ્પીડમાં જાય છે એ બી નથી ખબર. તો આપણે એ જોઈશું કે કેટલી સ્પીડમાં જાય છે. હાઈવે પર ચડે એટલે આપણે ઓનલાઈન ચેક કરશું કે ભાઈ કેટલી સ્પીડમાં જાય છે ગાડી. 50 જેવી સીટો છે.
50 સીટો છે, 50. એક જ લક્ઝરીમાં 50 જણા મળી રહે. વિચાર કરો તમે. સીટનું એટલું મસ્ત કમ્ફર્ટ છે ને, એ મજા આવશે ને. જો ફોન મૂકું તો તરત જ ઊંઘ આવી જવાનું છે. Two hours later. જગ્યા નહીં, ચાલવાની જગ્યા. 3 વખત કેમેરો ઓન કર્યો પણ બંધ જ થઈ જતો ને અબે હાલતા ચાલુ છે. 3 વખત આમ પેલું થઈ જાય છે ને, પેલું હાઈ એફિશિયન્સી ખબર નહીં શું થાય છે એટલે. તો નસીબ ના આવે એટલે એવું થાય. હા એવું જ છે મને સેમ તો છે. તો કેવું રહ્યું? પાર્ટી મળી ગઈ છે ભાઈ. આપણે 3:30 પહોંચે છીએ. કેટલે? ના અભી હાલ મેં પાકીટ નહીં કાઢ્યું, રિક્ષાવાળાને આપવા. ઓકે સારું ચલો ત્યારે. તો હેલો જી ગાઈસ, અત્યારે મસ્ત ઘરે આવી ગયો છું અને ત્યાંથી અહીંયા આવ્યો ને આમાં બહુ ટેનિંગ થઈ ગયું હતું યાર. તડકો એટલો હતો ને યાર, થાકી ગયો હતો. ઘડીક હું અડધો કલાક સૂઈ ગયો આવીને તરત જ. બીજું કંઈ સૂઝ્યું જ નહીં મને, કેમ કે આમ ચક્કર જેવું થતું હતું, ચક્કર જેવું આવતું હતું. એટલે બપોરે થોડોક નાસ્તો કર્યો હતો શિવરનની. તો તમને ખબર છે નાસ્તો એવું મેં મતલબ જે હું બતાવવા માગતો હતો ને એ નહોતું, તો મેં મતલબ બતાવ્યું જ નહીં તમને, કેમ કે લોકલ ગાધું છે અને એ બી સારું નહોતું, તો મેં ના બતાવ્યું. તો એવું છે. અને પછી હું વોલ્વોમાં બેઠો. વોલ્વોમાં તો મતલબ 2 કલાક થઈ અને 80 જ ગાડી જતી હતી યાર હાઈવે ઉપર. ઓછામાં ઓછી 100 તો હોવી જ જોઈએ લક્ઝરી, મતલબ બહુ સ્લો હતી. 78-75 એવી જ હતી યાર. એટલો કંટાળો આવી ગયો ને. છેક 3:30 નહીં 3:15 પહોંચાડ્યો મને. 2 કલાક થઈ. પછી રિક્ષામાં બેઠો. રિક્ષામાંથી ગુડીના ઓફિસે ગયો. ગુડીને વાલી એની એક્ટિવા લઈને હું અહીંયા આવ્યો. હવે પછી લેવા જવી પડશે, કેમ કે એની એક્ટિવા હું લઈને આવ્યો છું. એને 6 વાગે પછી લેવા જવી પડશે. તો એવું છે. ત્યારે છે ને હું હવે કામ કરવા બેસીશ, કેમ કે અત્યારે ખરાબ બપોરે ક્યાંય જઈ નહીં શકતા અને ઓલરેડી લોડ વધ્યો છે, કેમ કે 2 દિવસથી હું બહાર હતો. તો ગાઈસ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલે ગાઈસ, મળીએ આપણે કાલે. બાય.